ગુજરાત હાઈકોર્ટમાં ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા અને અન્ય જે ખેડૂતો છે તેમની જામીન અરજી ઉપર આજે સુનાવણી થઈ। શકુંતલા વસાવાના વકીલ દ્વારા શું દલીલ રજૂ કરવામાં આવી અને હવે આવતીકાલે સરકાર દ્વારા આ જે દલીલ રજૂ કરવામાં આવી છે તેના ઉપર શું આર્ગ્યુમેન્ટ કરવામાં આવે છે તેની વાત આ વિડીયોમાં કરીશું। સાથે સાથે ચર્ચા એ પણ કરીશું કે આવતીકાલે રથયાત્રા છે, ભગવાન જગન્નાથની આ જે રથયાત્રા છે અમદાવાદમાં નીકળશે। અમિત શાહ અમદાવાદ આવશે અને અમિત શાહ ન માત્ર જગન્નાથ મંદિર રથયાત્રામાં જશે પરંતુ કમલમ પણ જવાના છે। અમિત શાહની કમલમની અંદર જે પદાધિકારીઓ છે, સંગઠનના પદાધિકારીઓ છે, તેમની સાથે આ મીટિંગ થશે અને મીટિંગમાં અમિત શાહ દ્વારા ભારતીય જનતા પાર્ટીના નેતાઓના શું ક્લાસ લેવાશે તેની પણ ચર્ચા કરીશું। સાથે ચર્ચા એ પણ કરવી છે કે આજે ગુજરાત સરકાર દ્વારા સુરતમાં જે ખાડી પૂર આવ્યું હતું તે ખાડી પૂરને લઈને એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી। આ રાહત પેકેજમાં લારીથી લઈ અને દુકાન સુધીના દરેક વેપારીનો સમાવેશ કરવામાં આવ્યો છે। ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આ આખા મામલે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી। શું કહેવામાં આવ્યું, શું પેકેજ આપવામાં આવ્યું છે તેની પણ વાત કરીશું। નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। માત્ર 50,000 ભરી અને ડ્રોન વસાવો, ડ્રોન વ્યવસાયની અંદર કમાવો 7 થી 8 લાખ રૂપિયા પ્રતિ વર્ષ। ગુજરાતના ખેડૂતોની પહેલી પસંદ, તો આજે જ સંપર્ક કરો। વન કર્મચારી પર ફાયરિંગના મામલામાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અત્યારે જેલની અંદર છે। તેમને રાજપીપળાની કોર્ટ દ્વારા 7 વર્ષની સજા સંભળાવવામાં આવી છે। તેમની સાથે તેમના પત્ની શકુંતલા વસાવા અને અન્ય જે ખેડૂતો છે જે ત્યાં આગળ ખેતી કરી રહ્યા હતા તેઓને પણ 7 વર્ષની સજા સંભળાવવામાં આવી છે। હવે આ સજાની સાથે જે અત્યારે તેઓ જેલની અંદર છે, લગભગ 1.5 મહિનાથી તેઓ જેલની અંદર છે અને ચૈતર વસાવાને લઈને હવે જે જામીન અરજી ગુજરાત હાઈકોર્ટમાં ફાઇલ કરવામાં આવી છે, જેમાં ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા અને તેમની સાથે જે ખેડૂતો હતા તેમની આ જામીન અરજી ગુજરાત હાઈકોર્ટની અંદર છે। તેમને જામીન મળશે કે નહીં તેને લઈને અત્યારે આર્ગ્યુમેન્ટ્સ પણ કોર્ટની અંદર ચાલી રહ્યા છે। અત્યાર સુધીમાં લગભગ 4 વખત તારીખ પડી ચૂકી છે અને આજે જ્યારે દલીલ રજૂ કરવામાં આવી હતી ત્યારે શકુંતલા વસાવાના જે વકીલ છે તેમના દ્વારા આ દલીલ રજૂ કરવામાં આવી અને તેમના દ્વારા જે પક્ષ મૂકવામાં આવ્યો, તેમના દ્વારા કહેવામાં આવ્યું કોર્ટની અંદર કે ચૈતર વસાવા ઉપર જે રીતે ખંડણી ઉઘરાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે તે આરોપને લઈને પણ દલીલ રજૂ કરવામાં આવી હતી। તેમના દ્વારા કહેવામાં આવ્યું કે આને કઈ રીતે ખંડણીનો મામલો કહી શકાય, કારણ કે જો ખંડણી માંગી હોય અને સામેવાળા જે વન કર્મચારીઓ છે તેમના દ્વારા જો પૈસા આપવામાં આવ્યા હોય તો પછી આ આખા મામલાની અંદર કઈ રીતે 60,000 રૂપિયાની જે વાત કરવામાં આવી છે તે 60,000 રૂપિયા કઈ રીતે ચૈતર વસાવાને 24 કલાક પછી મળે છે, આવી ઘણી બધી આર્ગ્યુમેન્ટ્સ કરવામાં આવી અને શકુંતલા વસાવા અને અન્ય જે ખેડૂતો હતા તેમને લઈને પણ આજે દલીલ રજૂ કરવામાં આવી કે કોની ક્યાં ભૂમિકા છે। બધાને એક સાથે એક સરખી 7 વર્ષની સજા કઈ રીતે પડી શકે, કારણ કે બધાની ભૂમિકા અલગ છે। ફાયરિંગ કરવામાં આવ્યું તો પછી એ બંદૂક હજી સુધી મળી નથી, એટલે આ બધી જ આર્ગ્યુમેન્ટ્સ આજે કોર્ટની અંદર કરવામાં આવી છે। ચૈતર વસાવાના જે વકીલ છે તેમના દ્વારા આર્ગ્યુમેન્ટ્સ કરવામાં આવી છે અને આવતીકાલે આ મામલામાં ફરી સુનાવણી થશે। સરકારી વકીલ જે છે એ સરકારી વકીલ અહીંયા આગળ પોલીસનો અને વન વિભાગનો જે પક્ષ છે તે અહીંયા આગળ મૂકશે, એટલે આવતીકાલે આ આર્ગ્યુમેન્ટ્સ ચાલુ રહેશે। પણ હવે જોવાનું રહેશે કે જે શકુંતલા વસાવા અને તેમની સાથે જે વકીલો છે તેમને આવતીકાલે શું કોર્ટની અંદર આર્ગ્યુમેન્ટ કરવામાં આવે છે અને તેમને જામીન મળશે કે નહીં તે પણ અત્યારે, કારણ કે હજી આર્ગ્યુમેન્ટનો જે સમય છે તે સમય આવતીકાલનો છે, એટલે આવતીકાલે આર્ગ્યુમેન્ટ થયા પછી કોર્ટ પોતે નક્કી કરશે કે હવે શું કરવું, આની અંદર જામીન આપવા કે ન આપવા। પરંતુ આજે મારા સહયોગી રિદ્ધિ દ્વારા ચૈતર વસાવાના જે વકીલ છે વિશાલ દવે તેમની સાથે વાતચીત કરવામાં આવી, તેમનું શું કહેવું છે તે સાંભળી લઈએ। મારી સાથે અત્યારે એડવોકેટ વિશાલ દવે જોડાયેલા છે। સર, આજની સુનાવણીમાં શું થયું? આજે અંદર ગુજરાત હાઈકોર્ટમાં અમારા અસીલ શકુંતલાબેન વતી અમારી જામીન અરજીમાં સુનાવણી આજે પતી ગઈ છે। આજે અમે અમારી જે દલીલ હતી એ નામદાર કોર્ટ સમક્ષ મૂકી છે અને હવે સરકારી વકીલની દલીલ બાકી હોવાથી હવે આવતીકાલે મેટર રાખી છે નામદાર કોર્ટે। ઓકે, અને ખેડૂતો બાબતે શું થયું? એમની પણ સુનાવણી આજે પતી ગઈ છે। એ સરકારી વકીલની સુનાવણી બાકી હોવાથી હવે બંને આવતીકાલે છે।
ઓકે, એટલે સરકારી વકીલ કઈ શું રહ્યા છે, એમનું કંઈ ઘટી રહ્યું છે એવું કંઈ છે? હા, એમને રજૂઆત માટેનો સમય માંગ્યો એટલે નામદાર કોર્ટે હવે એમની રજૂઆત માટે કાલે મેટર રાખી છે. ઓકે, એટલે તો કાલે સુનાવણી પાકી હાથ ધરવામાં આવશે. જો નહીં આવે તો વધુ એક તારીખ પડે એવું લાગે છે તમને? હા, કાલે સુનાવણીમાં અમે નામદાર કોર્ટને કીધું છે અમારા અસીલ જેલમાં હોવાથી મારા મેટરમાં અર્જન્સી છે. નામદાર કોર્ટે સરકારી વકીલને કાલે મેટર રાખી છે. કાલે મેટરમાં હિયરિંગ થઈ જશે. બિલકુલ સર. હા, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આવતીકાલે કોર્ટમાં સરકાર તરફથી પક્ષ જે છે તે મૂકવામાં આવશે અને કોર્ટ નક્કી કરશે કે જામીન આપવા કે ના આપવા. એટલે હજી પણ એવું માનવામાં આવી રહ્યું છે કે આવતીકાલે જ્યારે સરકાર તરફથી આ પક્ષ મૂકવામાં આવશે તો હજી બીજી 1 કે 2 સુનાવણી આખા મામલામાં થઈ શકે છે. એટલે હાલ પૂરતું એવું કહી શકાય કે શકુંતલા વસાવા અને તેમની સાથે જે ખેડૂતો છે તેમને રાહત મળવાની અત્યારે જો વાત કરવામાં આવે કે આવતીકાલે જામીન ઉપર જજમેન્ટ આવે તેવું કહેવું થોડું મુશ્કેલ છે, કારણ કે કોર્ટમાં પહેલા સુનાવણી થશે, ત્યારબાદ નક્કી કરવામાં આવશે કોર્ટ દ્વારા. એટલે લગભગ હજી 1 કે 2 ડેટ જે છે તે આની અંદર પડી શકે છે. આવતીકાલે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા નીકળવાની છે અને ભગવાન જગન્નાથ જ્યારે નગરચર્યાએ નીકળતા હોય ત્યારે સ્વાભાવિક છે ભાવિ ભક્તોમાં પણ ખૂબ જ ઉત્સાહ હોય. ભગવાન જગન્નાથ મંદિરથી સવારના સમયે નીકળશે અને સાંજના સમયે પાછા આવશે. ભગવાન સવારે 4 વાગે ભગવાનનો નેત્રોત્સવ કરવામાં આવશે અને જ્યારે ભગવાનના આંખે બાંધેલી પટ્ટી જે છે તેને ખોલવામાં આવશે. તેને કહેવામાં આવે છે કે આ ભગવાનનો જે મંગળા દર્શન હોય છે તે ખૂબ પવિત્ર માનવામાં આવે છે અને તે દર્શન કરવાથી જ માણસનું ભાગ્ય સુધરી જાય છે. આ પ્રકારની લોકવાયકા છે અને ભગવાન જગન્નાથની જ્યારે 149મી આ રથયાત્રા અમદાવાદમાં આવતીકાલે નીકળવાની છે તો સ્વાભાવિક છે સુરક્ષાને લઈને પણ ખૂબ વ્યવસ્થા કરવામાં આવે. તેની સાથે જ ભજન મંડળીઓ હશે, અખાડા હશે, ટ્રક હશે. આ બધું જ ભગવાન જગન્નાથની આ રથયાત્રામાં તેમની સાથે હશે. પરંતુ જે સવારના સમયે ત્યાં આગળ પહોંચશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, જે મંગળા દર્શન કરશે અને મંગળા દર્શન બાદ ભગવાન જગન્નાથને રથમાં બેસાડવામાં આવશે અને જે રથ છે તેને ગુજરાતના મુખ્યમંત્રી સોનાના ઝાડુથી ત્યાં આગળ રથમાં ઝાડુ મારશે અને ત્યારબાદ આ રથને ખેંચીને ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવશે. તેની સાથે આપને જણાવી દઈએ કે ભગવાન જગન્નાથની આ જ્યારે રથયાત્રા નીકળતી હશે તેવામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે કમલમ જશે. કમલમમાં તેમના દ્વારા ભારતીય જનતા પાર્ટીના જે પદાધિકારીઓ છે તેમની સાથે એક મીટિંગ પણ કરવામાં આવશે. આ છેલ્લા 6 મહિનાની અંદર અમિત શાહ બીજી વાર કમલમ જશે અને કમલમમાં જેટલા પણ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પદાધિકારીઓ છે તેમની સાથે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. કારણ કે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીને સત્તામાં રહે 30 વર્ષથી વધારેનો સમય થઈ ચૂક્યો છે. ઘણી બધી જગ્યાએ આપણને અત્યારે ખેડૂત આંદોલનનો મુદ્દો હોય કે પછી લોકોની અંદર એક ગુસ્સો અત્યારે હોય, કારણ કે જે રીતે સુરતમાં પૂર આવ્યું, પૂરની બાદ જે રીતે ત્યાંના વેપારીઓ ગુસ્સે થયા હતા, સત્તાધીશોને સ્ટીલના કીડા પડે તે પ્રકારની વાત કરવામાં આવી હતી. એક બાજુ ખેડૂતો ગુસ્સામાં છે, ખેડૂતો થાંભલા નાખવાની જે પ્રક્રિયા છે તેની સામે પોતાની માંગ મૂકી રહ્યા છે. સરકાર દ્વારા નવું જાહેરનામું આપવામાં આવ્યું છતાં ખેડૂતો કહી રહ્યા છે કે અમને અમારી આ માંગ છે તેના ઉપર જ અમે વાત માનીશું અને ત્યાં સુધી આંદોલન પાર્ટ 3 પણ કરવાની શરૂઆત કરી દીધી છે. ગુજરાતમાં ધીરે ધીરે એન્ટી ઇન્કમ્બન્સીનો દોર જે છે તે પણ વધી રહ્યો છે. ક્યાંક સત્તાની વિરુદ્ધમાં લોકોની અંદરની નારાજગી છે તે અત્યારે જોવા મળી રહી છે અને આ સત્તા સામેની નારાજગીને કઈ રીતે દૂર કરી શકાય તેને લઈને હવે ભારતીય જનતા પાર્ટી પણ એક્શન પ્લાન બનાવી રહ્યું છે. કારણ કે 2027ની ચૂંટણીને હવે માત્ર 1.5 વર્ષનો સમય રહી ચૂક્યો છે. જો અત્યારથી જ તેની તૈયારી શરૂ નહીં કરવામાં આવે તો બની શકે કે ભારતીય જનતા પાર્ટીને સામે 2027માં જે મહેનત છે તેને ડબલ મહેનત કરવી પડે. કારણ કે સત્તા જો ટકાવી રાખવી હોય અને લોકોની અંદર જે વિશ્વાસ છે વિશ્વાસને કાયમ રાખવો હોય તો મહેનત ચોક્કસથી કરવી જ પડશે. અને તેટલા જ માટે આવતીકાલે અમિત શાહ જે છે કમલમ જવાના છે, કમલમમાં મીટિંગ કરવાના છે અને એ મીટિંગમાં બની શકે કે સંગઠન સાથેની આ જે મીટિંગ છે, કારણ કે આ પહેલા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પરિણામ આવ્યા હતા તે વખતે પણ ત્યાં મીટિંગ કરવામાં આવી હતી અને એ મીટિંગમાં
અમિત શાહ દ્વારા કહેવામાં આવ્યું હતું કે જે રીતે તમે લોકો અત્યારે કામ કરી રહ્યા છો, ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે રીતે અત્યારે કામ કરી રહ્યા છે, ક્યાંક તેને લઈને નારાજગી પણ વ્યક્ત કરવામાં આવી હતી, કારણ કે કોંગ્રેસનો જે વોટ શેર હતો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તેમાં વધારો જોવા મળ્યો હતો. એક તરફ ભારતીય જનતા પાર્ટી જે છે પોતાના, કારણ કે ધારાસભ્યોની જો વાત કરવામાં આવે તો કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા ઘટતી જઈ રહી છે, છતાં તેમના વોટ શેરની અંદર સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ થઈ 10,000થી વધારે ચૂંટણી જે સીટો ઉપર આ ચૂંટણી થઈ તેની અંદર કોંગ્રેસના વોટ શેરમાં વધારો થયો હતો. એટલે એવું માનવામાં આવી રહ્યું છે કે અમિત શાહે તે વખતે પણ કહ્યું હતું કે કોંગ્રેસને ધીરે ધીરે, કારણ કે ક્યાંક એમને એવું હતું ભારતીય જનતા પાર્ટીને કે કોંગ્રેસના નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં આવી જશે એટલે વોટ શેરમાં ઘટાડો થશે, પરંતુ અહીંયા વોટ શેરમાં વધારો જોવા મળ્યો છે. અને જો આ જ વધારો 2027માં જોવા મળે તો તેની અસર ગુજરાતની લગભગ 40થી વધારે સીટ ઉપર થઈ શકે છે અને કોંગ્રેસ જે છે એ એક મજબૂત વિપક્ષ તરીકે સામે પણ આવી શકે છે. તેવામાં અમિત શાહ હવે આ મીટિંગ કરી રહ્યા છે, કારણ કે સંગઠન અત્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં સંગઠન હોય કે સરકાર હોય બધી જ જવાબદારી અમિત શાહના સિરે છે અને અમિત શાહ અત્યારે ખૂબ એક્ટિવ ભૂમિકામાં છે. અમિત શાહ ઈચ્છે તે નેતાને અત્યારે સત્તાના શિખર પર બેસાડી શકે અને અમિત શાહ ઈચ્છે તે વ્યક્તિને સત્તાથી ઉતારી પણ શકે છે. એટલે અમિત શાહ અત્યારે જેટલા પાવરમાં છે તેની સામે ક્યાંક ભારતીય જનતા પાર્ટીની જે એન્ટી ઇન્કમ્બન્સી છે, એટલે કે 30 વર્ષનું જે શાસન છે અને તેની સામે જે ગુસ્સો છે તે ગુસ્સો કઈ રીતે શાંત કરવો, ઓછો કરવો, તેને લઈને હવે એક વ્યૂહરચના અહીંયા આગળ ભારતીય જનતા પાર્ટી બનાવવા જઈ રહી છે. આવતીકાલે અમિત શાહ કમલમમાં મીટિંગ કરશે અને એ મીટિંગ બાદ ત્યાં આગળ જે રણનીતિ બનશે તે રણનીતિની પણ આપણે ચર્ચા કરીશું. તો આવતીકાલે બેઠકમાં શું થશે, અમિત શાહ શું કહેશે, તેની પણ આવતીકાલે આપણે ચર્ચા કરી લઈશું. સાથે વાત એ પણ કરવી છે કે ખેડૂત આંદોલન જે ચાલી રહ્યું છે, આંદોલન પાર્ટ 3 અત્યારે ચાલી રહ્યું છે અને એક તરફ જે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે સરકારી પરિપત્રનો જે 4 જુલાઈએ રજૂ કરવામાં આવ્યો, 4 જુલાઈએ ખુદ જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી અને જમીનના ભાવમાં 200% વધારો જે વળતર આપવાની વાત છે તે ઘોષણા કરી હતી. તેની સામે ખેડૂતોએ ગઈકાલે એક મહારેલી કરી હતી અને મહારેલી બાદ કલેક્ટરને એક નવી પોતાનું જે આવેદનપત્ર હતું, પોતાની જે માંગ હતી તેનું આવેદનપત્ર આપ્યું હતું. હવે જે પરિપત્રનો વિરોધ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો, આ જ પરિપત્રને લઈને ભારતીય જનતા પાર્ટીના કાંતિ અમૃતિયા, પ્રકાશ વર્મોરા જે ત્યાંના ધારાસભ્ય છે, આ જ મામલે તેઓ આજે મુખ્યમંત્રીને પણ મળવા માટે ગયા હતા. મુખ્યમંત્રીનો પણ આભાર માનવામાં આવ્યો તેમના દ્વારા. સાથે જ કૌશિક વેકરિયા જે ઉર્જા મંત્રી છે તેમનો પણ આભાર માનવામાં આવ્યો અહીંયા આગળ. એટલે હવે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે એક તરફ જ્યાં ખેડૂતો પોતે વિરોધ કરી રહ્યા છે આ પરિપત્રનો અને બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે તે પરિપત્રને લઈને મુખ્યમંત્રીનો આભાર માની રહ્યા છે. હવે ખરેખર આ નેતાઓને કહેવું શું, કારણ કે એક તરફ જનતા છે અને બીજી તરફ નેતાઓ છે. નેતાઓને એવું લાગે છે કે પોતે પોતાના જ રાજમાં રચી રહ્યા છે અને પોતાના જ એ જ કે ખેડૂતોને આનાથી ફાયદો થશે, ખેડૂતોને ફાયદો થશે, પણ ખેડૂતો અસલિયત જાણે છે. ખેડૂતો સમજી રહ્યા છે કે પોતાના ખેતરમાં થાંભલા આવવાનો મતલબ શું થાય છે. હવે જોઈએ કે આગળ ખેડૂતો આ આખા મામલે પોતે મક્કમ રહે છે કે પછી સરકાર જે અત્યારે પરિપત્ર જાહેર કર્યો છે તેની સાથે જતા રહે છે, એ આવનારા સમયમાં જ આપણને ખબર પડશે. હવે વાત કરીએ સુરતના ખાડીપુરની, કારણ કે સુરતમાં જે ખાડીપુર આવ્યું હતું તે ખાડીપુરને લઈને સરકારે ખૂબ સાંભળવું પડ્યું છે. ક્યાંક સરકારના જે વિકાસના દાવા હતા તે દાવા પણ અહીંયા આગળ ખોટા સાબિત થયા, કારણ કે જે રીતે આડેધડ વિકાસના નામ ઉપર બિલ્ડિંગો ઊભી કરી દેવામાં આવી હતી તેના કારણે જે વરસાદી પાણીનો નિકાલ થવો જોઈતો હતો તે નિકાલ નહોતો થઈ શક્યો અને સુરતની આ જે ખાડીની સમસ્યા છે તે સમસ્યા છેલ્લા 5-6 વર્ષથી એમની એમ જ છે. દર વર્ષે અહીંયા આગળ જ્યારે પણ વરસાદ આવે ત્યારે આ ખાડી વિસ્તાર જે છે તેની અંદર પૂર આવે, ત્યાં પાણી ભરાઈ જાય, લોકોને હાલાકીનો સામનો કરવો પડે. 5-5, 6-6, 7-7 દિવસ સુધી લોકોને પાણીની અંદર જ રહેવું પડે. આ પ્રકારની પરિસ્થિતિ સુરતની અંદર ઊભી થાય છે અને
જે વેપારીઓ છે તેમને લાખો કરોડો રૂપિયાના નુકસાન થાય છે, કારણ કે મોટા ભાગના જે સુરતના વેપારીઓ છે તે કપડાના બિઝનેસ સાથે જોડાયેલા છે. તેવા વેપારીઓને ખૂબ મોટી સંખ્યામાં અહીંયા આગળ રકમમાં નુકસાન તેમને ભોગવવું પડે છે. અને એટલા જ માટે થઈ અને આજે એક સહાય પેકેજની ઘોષણા કરવામાં આવી, કારણ કે વેપારીઓ જ્યારે ગુસ્સે થયા હતા અને તંત્ર સામે લાલ આંખો કરતા વેપારીઓએ કહી દીધું હતું કે આ તંત્રને અને જે ભ્રષ્ટ અધિકારીઓ છે તેમને સ્ટીલના કીડા પડશે. આ પ્રકારના જ્યારે શબ્દ વેપારી દ્વારા બોલાયા હતા, જે હાઈ વેપારી દ્વારા સરકારને લગાવવામાં આવી હતી, તેની સામે આજે સરકાર દ્વારા રાહત પેકેજ આપવામાં આવ્યું. અને આ રાહત પેકેજમાં જે લારીથી લઈ અને જે દુકાનદાર છે તેમના માટે પણ આ રાહત પેકેજ આપવામાં આવ્યું છે. 7,500 સુધીની જે રાહત પેકેજ છે તે લારીવાળાને આપવામાં આવશે, જ્યારે જે દુકાનદાર છે તેને 1 લાખ સુધીનું રાહત પેકેજ આપવામાં આવશે. તે પ્રકારની વાત કરવામાં આવી છે. સાથે ઓછા વ્યાજના દરની લોનની પણ ચર્ચા કરવામાં આવી છે, તે પણ આપવામાં આવશે જે વેપારીઓને ભારે નુકસાન થયું છે તેવા વેપારીઓને. પણ સવાલ અહીંયા આગળ એ ઊભો થઈ રહ્યો છે કે સરકાર જે ભ્રષ્ટ અધિકારીઓ છે જેમના લીધે સુરતમાં આ પ્રકારનું પૂર આવે છે અને જેમના લીધે જે બિલ્ડિંગો આડેધડ ઊભી કરી દેવામાં આવી છે, તેની વિરુદ્ધમાં કાર્યવાહી ક્યારે કરશે? જ્યારે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પોતે સુરત ગયા હતા ત્યારે તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે જે ગેરકાયદેસર દબાણ છે તે દબાણને દૂર કરવામાં આવશે અને ત્યાં આગળ જે રસ્તો પાણીના નિકાલ માટેનો જે રસ્તો છે તેને સાફ કરી દેવામાં આવશે. તો પછી આવા જે ગેરકાયદેસર બિલ્ડિંગો છે તે બિલ્ડિંગોની વિરુદ્ધમાં કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? કારણ કે જે બિલ્ડિંગો બનાવવામાં આવ્યા છે તે બિલ્ડિંગો પણ એ જ અધિકારીઓ દ્વારા અપ્રૂવ કરીને બનાવવામાં આવ્યા છે. જેણે પોતે લીધા છે એ લોકોને તો બિચારાએ પોતાની આખી જિંદગીના પૈસા એ બિલ્ડિંગ કે જગ્યા ખરીદવા માટે લગાવી દીધા હશે. તો એ લોકોનો શું વાંક? એ પણ સવાલ અહીંયા આગળ ઊભો થઈ રહ્યો છે, કારણ કે એ તો નહોતા જાણતા કે આ લીગલ છે કે ઇલીગલ છે. ક્યાંક બિલ્ડરો મળી ગયા અધિકારીઓની સાથે, ક્યાંક અધિકારીઓએ બિલ્ડરોને ફાયદો કરાવી આપ્યો, ક્યાંક રાજનેતાઓ મેદાનમાં આવી ગયા જ્યારે બિલ્ડર કે અધિકારી સાથેની સાંઠગાંઠ કરી અને આ આખું જે કન્સ્ટ્રક્શન છે તે કરી દેવામાં આવ્યું. એટલે સવાલ અહીંયા ઘણા બધા ઊભા થઈ રહ્યા છે, પરંતુ આપણે હર્ષ સંઘવીને સાંભળી લઈએ આજે જે ઘોષણા કરવામાં આવી છે. સુરત શહેરમાં આ કપરા સમયે રાજ્યની ભારતીય જનતા પાર્ટીની આ સરકાર પ્રજાની પડખે છે. વેપાર ધંધા ફરી કોઈ સામાન્ય મધ્યમ વર્ગીય વેપારીઓ જેને ઇન્સ્યોરન્સ ના હોય અને અચાનક આ ભારે વરસાદ આવવાના કારણે તેનો વેપાર ઠપ થયો હોય, તેને નુકસાની થઈ હોય, તેવા લોકો જોડે રાજ્ય સરકાર કઈ રીતે મદદગાર થઈને તેમનો વેપાર ફરી ચાલુ કરાવી શકે, તેમને નુકસાનીમાંથી બહાર લાવવામાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી અને એને ખભે ખભા મિલાવીને એની જોડે મદદગાર થઈ શકે તે દિશામાં રાજ્ય સરકાર દ્વારા ખૂબ ડિટેલ્ડ સર્વેના આધારે મહત્વના નિર્ણયો આજે મુખ્યમંત્રીશ્રીએ રાજ્યની કેબિનેટ બેઠકમાં લીધા છે અને રાજ્યના સૌ નાગરિકોને મદદગાર પહોંચાડવા માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. કુલ મળીને હમણાં સુધી 19,000થી વધારે નાગરિકોને કેશડોલ અને ઘરવકરી ચૂકવવામાં આવી છે અને કેશડોલ ઘરવકરી જોડે જોડે જે ગ્રાઉન્ડ ફ્લોર પર પાણી ભરાયા હોય, જેમને નુકસાન થયા હોય એવા 19,800થી વધારે નાગરિકોને ચૂકવવામાં આવી અને જે એવા વિસ્તાર હતા જ્યાં પહેલા માલે રહેતા લોકો એમના ઘરમાં પાણી ના ભરાયા હોય, બીજું નુકસાન ના થયું હોય, પરંતુ એ નોકરી ધંધા અર્થે ના જઈ શક્યા હોય એવા બી 36,000 લોકોને ખાસ સહાય ચૂકવવામાં આવી છે. સરકાર દ્વારા આ બધા જ લોકો જોડે મજબૂતાઈથી ઊભા રહેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા રોજ કમાઈને ખાનારા વર્ગની બી ચિંતા કરવામાં આવી છે. સાથે સાથે નાનો મોટો વેપાર ચલાવીને પોતાના ઘરનું ગુજરાન ચલાવતા મધ્યમ વર્ગના વેપારીઓની બી ચિંતા કરવામાં આવી છે અને સાથે સાથે મેન્યુફેક્ચરિંગ કે નાની મોટી ઇન્ડસ્ટ્રીઝ ચલાવતા હોય
એવા બી લોકોની ખાસ કરીને ચિંતા કરવામાં આવી છે. આ પેકેજ સહાયમાં જે કોઈ લારી કે રેકડી ચલાવતા હોય અને જેમને લારી કે રેકડીમાં નુકસાન થયું હોય એવા લોકોને 7500 રૂપિયાની સહાય કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેની નાની કેબિન હોય 40 ફૂટ સુધીની એવા સૌ લોકોને 25,000 રૂપિયાની સહાય કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મોટી કેબિનો જે 40 ફૂટથી વધુ હોય એવા લોકોને 50,000 રૂપિયાની સહાય કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાક્કી દુકાનો જેની હોય એવા સૌ લોકોને 1 લાખ રૂપિયાની સહાય આ છેલ્લા 3 મહિનામાં જે લોકોએ જીએસટી રિટર્ન ભર્યું હશે એની કોઈ મર્યાદા નથી, પરંતુ જે જીએસટી રિટર્ન ભરતું હોય એવા લોકોને પાક્કી દુકાનમાં 1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. જેમની પાક્કી દુકાન છે અને જીએસટી રિટર્ન ભરે છે તેમને સરકાર દ્વારા ખૂબ પ્રોગ્રેસિવ વિચાર રાખીને લોન આપવામાં આવશે. આ લોન પર 3 વર્ષ માટે 7% દરે વ્યાજ સહાય એ રાજ્ય સરકાર દ્વારા ડાયરેક્ટ ચૂકવવામાં આવશે. જેનું જીએસટીમાં 7.5 લાખ સુધીનું ટર્નઓવર છે એવા વેપારીઓને 20 લાખ સુધીની લોન મળશે. વધુમાં વધુ એટલે કે સીધે સીધું આવા વેપારીઓને 5 લાખ રૂપિયા વ્યાજ સહાય એ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. 7.5 લાખથી 15 લાખનું જેનું ટર્નઓવર છે એવા વેપારીઓને 25 લાખ સુધીની લોન મળશે, જેમાં 8 લાખ રૂપિયા રાજ્ય સરકાર દ્વારા તેમનું વ્યાજ ચૂકવવામાં આવશે. 15 લાખથી વધુ જેનું ટર્નઓવર છે એવા વેપારીઓને 30 લાખ સુધીની લોન આપવામાં આવશે. વધુમાં વધુ એટલે કે 10 લાખ રૂપિયા સીધા રાજ્ય સરકાર આવા વેપારીઓનું વ્યાજ ભરવાનો નિર્ણય લેવામાં આજે આવ્યો છે. હર્ષભાઈ દ્વારા આ ઘોષણા તો કરી દેવામાં આવી છે. આશા રાખીએ કે આ જે ઘોષણા કરવામાં આવી છે તેનો ફાયદો સીધો ત્યાંના જે વેપારીઓ છે તેમના સુધી પહોંચે, કારણ કે ક્યાંક એવું પણ કહેવામાં આવે છે કે જે પેકેજ જાહેર કરવામાં આવતા હોય છે તેમાંથી ઘણી બધી વખતે ભ્રષ્ટાચાર પણ થતો હોય છે, તેમાંથી અધિકારીઓના ઘર પણ ભરાતા હોય છે. તો અમે તો માત્ર એટલી જ આશા રાખીએ કે હર્ષભાઈ દ્વારા જે પેકેજની ઘોષણા કરવામાં આવી છે તેનો સીધો ફાયદો વેપારીઓને મળે. આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.